કે ચેલેન્જ થાય છે કે નથી થતું. ફર્સ્ટ બ્લોગ છે એટલે ઉઠી જાય 365 ડે આપણે ભાઈ 2 કલાકની મહેનત આપણો વારો આવ્યો આવડે હું બુટલેગર રહેશું મને. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા બ્લોગમાં. તો અટાણે આપણો બ્લોગ ચાલુ કરી દીધો અને આ ચેનલમાં આપણો ફર્સ્ટ બ્લોગ છે એટલે કે પહેલો બ્લોગ છે આપણી ચેનલમાં. અને અટાણે આપણે ઉઠ્યા 1 વાગે ઉઠ્યા, જોયું કીધું મોબાઈલમાં જોયું 1 વાગ્યો કીધું આપણે ઉઠવું જો મને ઉઠું પેટે ઉઠી જાય એમ સમજીને આપણે ઉઠી ગયા. અને આ આપણી ચેનલમાં આપણે ચેલેન્જ લીધેલો છે કે ચેલેન્જ તે કેવો હોય કે 365 ડે આપણે એને ડેલી વ્લોગિંગ કરવાના છીએ એમાં. તો કન્ટિન્યુ અને 365 ડે એમાં વિડીયો આપણે નાખવાનું ડેલી રેડી. આપણે એવો કંઈક ચેલેન્જ લીધેલો છે તો જોઈ ગયા ચેલેન્જ આપણાથી થાય છે કે નથી થતો, હું થાય એની તો આજ પહેલો દી સ્ટાર્ટ થયો છે બહુ રચારેથી નટાણી વિડીયો ચાલુ કરી દીધો છે. તો આગળની શું થાય હું નહીં બધું કામને બધું મેનેજ કરવાનું હોય તો એમાં આપણે બ્લોગિંગ થાય છે કે નથી થતું કે તો એ જોવા માટે આગળ જોતા રહેજો કન્ટિન્યુ. હાલો અટાણે તો આપણે ઉઠતા ડાયરેક્ટ એક કામ આવી ગયું, ગામમાં જવાનું છે. હાલો ફટાફટ કામ બતાવી, બહુ કામ જાજા એક દીમાં જ ઘણા કામ, બધા કામ એક દીમાં જ મને એમ થાય કે બ્લોગ સ્ટાર્ટ આજે જ કર્યો ને કામે બધા આજે જ આવી ગઈ. જોતા રહેજો હાલો આગળ કન્ટિન્યુ. આ બધું હાલો નીકળીએ ગામમાં. ઓહો ભાઈ તડકો હે કોઈ વાત જ જવાની. આ આપણી ગાડી હાલો તો નીકળીએ. તડકો હે ભાઈ જોરદાર, કંઈ દેખાતું નથી, આંખું નથી ખુલ્લી. નીકળી ગયા ત્યાં તો મોઢે રૂમાલ બાંધી દો કારણ કે તડકો બહુ હે. મા દીકરો નીકળી ગયો ગામમાં, વધારે જો હાલો આપણે કન્ટિન્યુ. તો મિત્રો આપણે ગામમાંથી ઘરે આવતા રહીએ 2-3 કલાક રેખડા 2-3 જગ્યાએ જવાનું હતું. અહીંયા ગયા ને હવે પાછો હું જાઉં ગામમાં. અમારે ઘઉં ચોખા લેવાના છે કૂપનના. હાલો પાછા ગામમાં જઈએ. કીધું ઘણા બધા કામ છે કે બ્લોગ શૂટ થયો નથી કારણ કે કેટલા બધા કામ પતાવ્યા એમાં હતા. તો હાલો ગામમાં જઈ બધું કરી કામ પતાવી આપણે પાછા નીકળી ગયા ગામમાં. મિત્રો આપણે નીકળી ગયા પતા જો આગળ ઘંટી એ અહીંયા ટ્રાફિક કેટલું હોય હવે પતા. ફાઇનલી ભાઈ 2 કલાકની મહેનત આપણો વારો આવ્યો છે. જો લઈ લીધા ભાવ નીકળીએ વાર ભાઈ થાકી ગયું ભાઈ ઉભો રહે મારીને ફોન લાઈનમાં ઉભો રહ્યો કોમેન્ટ કરી દે. મિત્રો આજે આવીને ને ખાલી પાણી પીધું ને જો આ બાસકાન રાખ્યા તો ફિરશે ઓર કામ પાછું એક કામ આવી ગયું. દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. હાલો જાય ગામમાં આજ કરવાનું મિત્રો આખી જિંદગી અને આજ આખો દી. હાલો નીકળીએ. રૂમાલ બુમાલ બાંધીને ખારો પડી ગઈ ભાઈ. અરે મેં તો પૂરા કાલા હો ગયા યાર. રૂમાલ બુમાલ બાંધી હાલો હવે નીકળીએ. રૂમાલ બાંધો પણ મિત્રોને કાળો પડી ગયો. તો તું જબ ઇધર આયા था तो कौन सा गोरा था. ફાઇનલી મિત્રો આપણે બધાય કામ પતી ગયા. હવે આપણે નીકળ્યા ઘર બાજુ. ભાઈ કલાક થઈ ગયો પાછી. હાલો જોતા રહેજો આગળ કન્ટિન્યુ ઘર બાજુ જઈએ. તો મિત્રો ઘરે પહોંચી ગયો. ગામમાં આપણે કામ હતું, કામ બધું બતાવી દીધું. મારા આંખું જોઈ લ્યું, મારા આંખું મોટું બધું તડકાનું. મિત્રો 1 વાગ્યાની વાત છે. 1 વાગ્યાની મારી ગાડી ચાલુ થઈ ગઈ છે. સાંજના 6 વાગ્યા 1 વાગ્યાની વાત છે. ત્યારની મારી ગાડી ચાલુ છે. બધે કામ બતાવ્યા. ગામમાં ગયો તો પાછું બીજી વાર કાગળિયાનું કામ હતું એ તમને બતાવી ન શીખો. તો હડિયું કાઢવામાં જ આખો દી આપણો વયો ગયો. તો વટાણ થોડીક વાર અડધી કલાક આરામ કરી લઈ. મિત્રો રૂમાલ બાંધીને રખડતો ને કોકને એમ થતો આવડે હું બુટલેગર શું કોને આપણે રૂમાલ બાંધીને રેખડા. 2-3 જણા મારે હું એવું જોતા હતા ને મને લાગ્યું કે શંખા જાતી રહી. આમાં મમ્મીને હક જ ન થાય. હું જે બ્લોગ ચાલુ કરું ને મિત્રો ત્યાં ઠામડા ને બામડા ને કંઈક ખખડાવે રાખે. સોરી હક જ ન થાય. મિત્રો આપણે યાર્ડમાં થોડું કામ હતું તો આપણે યાર્ડમાં ગયા હતા. અને હવે આ વિડીયોને આપણે કરીએ એન મળી હવામાં નેક્સ્ટ બ્લોગમાં.